આ ઉપરાંત તારીખ 13થી લગભગ 16-17 સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં લોકલ સિસ્ટમોના કારણે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો, આ ઉપરાંત પોરબંદરના ભાગો, જામનગરના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં વરસાદની ખેંચ વધુ છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. લગભગ 1 ઇંચ જેવો કે તેનાથી ઓછો વરસાદ થવાની શક્યતા કોઈ ભાગમાં ગણી શકાય. કોઈ ભાગમાં અઢારું વરસાદ થાય તો વધુ પણ થઈ શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 13-14માં એક વરસાદી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમનો વરસાદ દેશના મધ્ય ભાગમાં થઈને ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે. જો કે તેનો માર્ગ ગુજરાત તરફ આવે તો ફરી પાછો વધુ વરસાદ થઈ શકે.